ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હાવ આર યુ? કેમ છો? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી આગળના વિડીયો લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કરેલો હશે. આગળના વિડીયો લેક્ચર છે એની વ્યવસ્થિત સમજણ મેળવેલી હશે. મેં આગળ જ તમને કીધેલું હતું કે આ ચેપ્ટરમાં તમારે ઇમેજિનરી પાર્ટ છે ખૂબ વધારે છે, મેન્ટલી પ્રેઝન્ટ છે અહીંયા રહેવું ખૂબ જરૂરી છે. એટલે મોર્નિંગમાં ફ્રેશ ટાઈમમાં વિડીયો છે વ્યવસ્થિત બધા જોવા, જેથી કરીને મેન્ટલી તમે પ્રેઝન્ટ છે ત્યાં રહી શકો. બરાબર છે, તેમને આ વાત કરેલી છે આગળ. અને ટોપિકની સાથે સાથે એનસીઆરટી સાથે કરતા જાઓ ને એમસીક્યુ અને રિલેટેડ જેટલા હોય એ સાથે સાથે એમસીક્યુ પણ કરતા જાઓ તો તમને ફાયદો ઘણો થશે. ખ્યાલ આવે છે? તો આ વસ્તુનું ખાસ છે તમારે ધ્યાન રાખવાનું છે. હવે વાત કરીએ આપણે આગળના વિડીયો લેક્ચરમાં શેનો અભ્યાસ કર્યો છે, તો કે આગળના વિડીયો લેક્ચરમાં આપણે એકમ કોષ દીઠ એટલે કે પ્રતિ એકમ કોષ દીઠ કેટલા પરમાણુની જરૂરિયાત પડે, સમઘનની રચના હોય કે પછી બીસીસી રચના હોય, તો એના એકમ કોષ દીઠ કેવી રીતે જરૂરિયાત પડે પરમાણુની એની આપણે ચર્ચા કરી હતી. કે ભાઈ સાદો ઘન છે તો સાદા ઘનમાં એકમ કોષની રચના કેવી રીતે થાય, તો કે ભાઈ દરેક ખૂણા પર એક એક પરમાણુ હોય. અને મેં સમજાવેલું હતું કે દરેક ખૂણા દીઠ પ્રતિ એકમ કોષ દીઠ કેટલામો ભાગ આવે છે, તો કે 1/8. કારણ તો કે દરેક ખૂણો એક ટોટલ 8 ભાગમાં વિભાજિત છે. એ 8 એકમ કોષનો ખૂણો છે, કોઈ એકનું નથી. તમને ખ્યાલ છે, તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએ કોઈ એક ખૂણો પકડીને જુઓ અને ઇમેજિન કરો કે કેટલામાં ડિવાઈડ છે. જો એ ઇમેજિનેશન સમજાય જશે તો હવે પછીની વસ્તુઓ છે સરળ થશે. પછી વાત કરી તો બીસીસી રચના. તો બીસીસી રચનામાં શું હતું, તો કે દરેક ખૂણા પર એક આખો પરમાણુ વચ્ચે હતો. વચ્ચેનો જે પરમાણુ છે એના કોઈ ભાગ પડતા નહોતા, એટલે એકમ કોષનો પોતાનો પરમાણુ થતો હતો. બરાબર છે. હવે વાત જે મારે કરવાની છે એ વાત આપણે એફસીસી રચના માટે ફલક કેન્દ્રિત માટે ટાઇટલ આપશું આપણે ત્રીજું. ફલક કેન્દ્રિત રચના એફસીસી. તો ફલક કેન્દ્રિત રચના કેવી હોય મેં તમને સ્ક્રીન પર ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો, સમજાવેલું છે કે ભાઈ આ આખો એકમ કોષ છે. આ એકમ કોષના દરેક ખૂણા પર પરમાણુ વત્તા દરેક ફલકના કેન્દ્રમાં એક પરમાણુ હોય. એટલે આપણે અહીંયા લખીએ છીએ કે એફસીસી રચનામાં દરેક ખૂણા પર એક પરમાણુ અને દરેક ફલકના કેન્દ્રમાં એક એક પરમાણુ હોય છે. તેથી એફસીસી રચનામાં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની ગણતરી તો ખૂણા દીઠ પરમાણુ કેટલા ખૂણા છે? 8. દરેક ખૂણા દીઠ કેટલામો ભાગ આવશે? 1/8. તો કેટલા પરમાણુ થશે કુલ? એક પરમાણુ. એ તો દરેકમાં કોમન છે. વત્તા દરેક ફલક દીઠ પરમાણુ. કેટલી ફલક છે જરા જુઓ. ફલક એટલે બાજુ. તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં જરા વિચારો, જે આ એકમ તમે બેઠા છો એક એકમ કોષ લઈ લો, એમાં કેટલી બાજુઓ, કેટલી ફલક તમને જોવા મળે છે, તો કે ઉપર, નીચે, ડાબી બાજુ, જમણી બાજુ, આગળ અને પાછળ. કેટલા જોવા મળે છે? ટોટલ 6 ફલક જોવા મળે છે. હવે જરા જુઓ જી, દરેક ફલક એ કેટલા એકમ કોષમાં વિભાજિત પામેલી છે, અથવા તો દરેક ફલક એ કેટલા એકમ કોષમાં વહેંચાયેલી છે. તો જરા ઇમેજિન કરો કે આ ફલકની તમને વાત કરું. હા, આજે મેં બ્લુ લાઇનથી તમારી સામે હું ડાર્ક કરું છું, એ જોવો જી કેટલા એકમ કોષની છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે એ ફલક એ 2 એકમ કોષની છે, એક આ અને એક એની બાજુનો. તમે જે જગ્યાએ બેઠા છો એની દિવાલ એક ફલક છે. એ દિવાલ કેટલા એકમ કોષમાં વિભાજન પામેલી છે, તે તમે છો એ, અને એક તમારી બાજુમાં છે તે.
सपोज के इमेजिन करो कि आ एक फलक है, आ एक फलक में अहींया सेंटर में एक परमाणु वच्चे मूकेलो छे, तो तमारी पासे आ परमाणुनो केटलामो भाग आवशे बाळको? तो कि सर तमारी पासे आनो अर्धो भाग में आवशे, कारण के अर्धो मारो ने अर्धो कोनो थशे? बाजूवाळानो। क्लियर है? नीचेनी फ्लोरिंग पर विचारो जरा कि फ्लोरिंग पर धारो कि एक परमाणु बराबर सेंटर में मूको छो तो शुं थशे? तो कि अर्धो मारो थाय साहेब, अर्धो नीचेवाळानो थाय। एवी रीते ऊपर मूको छो तो अर्धो मारो ने अर्धो उपरवाळानो। तो दरेक फलक दीठ केटलामो भाग आवशे तमारी पासे? 1:. तो कुल केटला परमाणु थशे? 3 परमाणु। तो कुल परमाणुनी संख्या केटली थशे? 4 परमाणु थाय। एटले एफसीसी रचना करवा माटे मारे केटला परमाणुनी जरूर पड़शे? प्रति एकम कोष दीठ 4 परमाणु। प्रति एकम कोष दीठ एफसीसी रचना माटे केटला परमाणुनी जरूरियात पड़े छे? केटला परमाणु जरूरियात पड़े छे? 4। शुं करशो? तो कि एक परमाणुना 8 टुकड़ा करीने खूणा पर गोठवी दो, बाकीना जे 3 परमाणु छे एना अर्धा अर्धा भाग करीने 6 बाजू में वेची दो, એટલે एफसीसी रचना थई जाए। मगज में उतरे छे दरेकने? ख्याल आवे छे? जो मैं शब्द वापरू छूं प्रति एकम कोष दीठ केटला परमाणु जरूरियात पड़े, पण एवुं पूछ्युं कि भाई एफसीसी रचना में केटला परमाणु जरूर पड़े, अथवा एकम कोषनी रचना में केटला परमाणु जरूर पड़े? तो स्वाभाविक है 8 खूणा पर 8 परमाणु, 6 बाजू पर 8 ने 6 14 परमाणु जोईए। पण प्रति एकम कोष दीठ शब्द वापरो होय, प्रति एकम कोष दीठ, तो केटला परमाणु थशे? तो कि सर प्रति एकम कोष दीठ जो शब्द वापरेलो होय तो केटला परमाणु जोशे? 4 परमाणु। केवी रीते 4 थशे? तो कि खूणा दीठ 1 અને ફલક દીઠ અડધો અડધો થાય, એટલે કુલ 3 થશે। 3 ને 1 4। ખ્યાલ આવે છે દરેકને? મગજમાં ઉતરવું બહુ જરૂરી છે એફસીસી રચના। ખ્યાલ આવી? ચાલો તો ફટાફટ સ્ક્રીન ઉપર જે દેખાય છે એનો એકવાર સ્ક્રીનશોટ લઈ લો અને સ્ક્રીનશોટ લઈને જે ટેક્સ્ટ બુકમાંથી વાંચી જાઓ, એટલે આપણે જેટલી રચના જોઈ એ રચનાનો એક કોષ્ટક સરસ મજાનો બનાવી નાખીએ, જેથી કરીને વાંચતી વખતે આપણને કોઈ તકલીફ પડે નહીં। બરાબર? ચાલો તો મારી સાથે સાથે જે છે તમારે કોષ્ટક તૈયાર કરી દેવાનો છે, જે તમે તમારી નોટબુકમાં નોંધવાનો છે, એ જ તમારે યાદ રાખવાનું છે અને એને રિલેટેડ તમારે લખવાનું થશે। બરાબર છે? ચાલો તો આપણે ટાઇટલ આપશું एकम कोष दीठ, प्रति एकम कोष दीठ परमाणुनी गणतरी। चलो टाइटल आपो प्रति एकम कोष दीठ। कोष दीठ परमाणुनी गणतरी। बराबर? पहलो आपशो अपने प्रकार, कया प्रकारनी रचना छे? बराबर है? एकम कोषनी रचना केवी रीते थाय छे? रचना एकम कोष में परमाणु અને છેલ્લે આપશું પ્રતિ એકમ કોષ દીઠ, प्रति एकम कोष दीठ परमाणुनी संख्या। एने Z इफेक्टिव तरीके पण ओळखाय छे, याद राखजो, कोई जग्याए रेफरन्स बुक में एमां आवशे Z इफेक्टिव तरीके पण ओळखवामां आवे छे। धोरण 11 में 3जा चेप्टर में जे आवतो तो एनी असरकारक केंद्रीय वीजभार एने ए सिग्मा इफेक्टिव। आ Z इफेक्टिव एटले शुं? प्रति एकम कोष दीठ परमाणुनी संख्या। पहलो प्रकार आपणे लईए छीए सादो घन। सादा घननी रचनामां शुं होय? तो कि दरेक खूणा पर परमाणु माटे केटला परमाणुनी जरूर पड़े? तो कि 8 परमाणु दरेक खूणा। प्रति एकम कोष दीठ कीधुं होय तो शुं थशे? 1 परमाणु। बराबर ने? दरेक खूणानो 1/8 आवे એટલે टोटल કેટલા થયા? 1/8 × 8। बराबर? અહીં લખવું હોય તો લખી શકો તમે 1/8 × 8 = 1 परमाणु। પણ આ ખબર પડવી જોઈએ તો જ લખજો, બાકી ન લખતા।
ત્યાર પછી આપણે વાત કરી હતી બીસીસી રચનાની. બીસીસી રચના, બીસીસી રચનામાં શું હતું તો કે દરેક ખૂણા પર પરમાણુ અને એકમ કોષના કેન્દ્રમાં એક પરમાણુ હોય. તો ટોટલ કેટલા પરમાણુ થતા હતા તો કે 9 પરમાણુ થતા હતા. 9 પરમાણુ. તો કુલ કેટલા પરમાણુ થાય એકમ કોષ દીઠ 2 પરમાણુ. ઝેડ ઇફેક્ટિવ બીસીસી રચના માટે કેટલો આવશે બાળકો 2. કેવી રીતે તો કે 1/8 × 8 એટલે 1 પરમાણુ વત્તા 1 પરમાણુ કેન્દ્રમાં. ચાલો ત્રીજી વસ્તુ રચના થશે એફસીસી. આપણે જોઈ હતી એફસીસી રચનામાં શું હતું તો કે દરેક ખૂણા પર અને દરેક ફલકના કેન્દ્રમાં પરમાણુ. તો દરેક ખૂણા પર કેટલા હતા 8, ફલકમાં 6 એટલે 8 ને 6 કેટલા થાય, કેટલા પરમાણુની જરૂર પડે 14 પરમાણુ. પણ ઝેડ ઇફેક્ટિવ એનો કેટલો થશે તો કે 4 પરમાણુ થતા હતા. કેવી રીતે 1/8 × 8 એટલે 1 પરમાણુ અને 1/2 × 6 એટલે 3 પરમાણુ. 3 ને 1 4. અને ચોથી રચના જે છે એ તમારે જાતે તૈયાર કરવી છે ઈસીસી અંતકેન્દ્રિત. ઈસીસી રચનામાં શું હતું તો કે દરેક ખૂણા પર અને 2 વિરુદ્ધ બાજુના કેન્દ્ર, બાજુ એટલે ફલક કેન્દ્રમાં. એટલે કુલ કેટલા પરમાણુ થતા હતા 8 ખૂણા પરના, 2 સામસામે, ડાબી હોય તો જમણી, ઉપર હોય તો નીચે, આગળ હોય તો પાછળ. 10 પરમાણુ ઝેડ ઇફેક્ટિવમાં તમારે જાતે કેલ્ક્યુલેટ કરશો. બરાબર છે. તો આ કોષ્ટક છે તમારે ખૂબ અગત્યનો છે અને આ ઝેડ ઇફેક્ટિવ છે, બહુ અગત્યની વસ્તુ છે. આને રિલેટેડ ઘણા બધા એમસીક્યુઝ છે, ઘણા બધા પ્રશ્નો છે, આપણે આગળ સોલ્વ આઉટ કરવાના છે. એટલે એ વસ્તુ છે અહીંયા તમને આ ખ્યાલ હોવો જોઈએ ને મનમાં ખબર પડવી જોઈએ. આ મેન્ટલી જો તમે અહીંયા રચના મગજમાં સમજશો તો જ તમે એને રિલેટેડ એમસીક્યુ સોલ્વ આઉટ કરશો, બાકી નહીં કરી શકો. ક્લિયર છું બરાબર? એટલે આ વસ્તુ છે તમારા માટે બહુ અગત્યની વસ્તુ છે. એટલે ફટાફટ સ્ક્રીનશોટ લ્યો, વિડીયો આગળનો જુઓ, આને જુઓ, રિવાઇન્ડ કરો, વાંચો. ન ખબર પડે તો અમારો સંપર્ક કરો. આ ભૂલવું નહીં. સહેજ પણ ડાઉટ એટલે તરત પૂછવાનું રાખજો. બરાબર છે? ચાલો વિડીયો પોઝ કરીને જુઓ, સ્ક્રીનશોટ લ્યો. ચાલો રીડ કર્યું દરેકે વિદ્યાર્થીએ, અભ્યાસ કરો ને બરાબર. આગળની વસ્તુ જે આપણે શીખી બહુ અગત્યની વસ્તુ હતી કે એકમ કોષ દીઠ ઝેડ ઇફેક્ટિવની કેલ્ક્યુલેશન કેવી રીતે કરવી, ઝેડ ઇફેક્ટિવ કેવી રીતે ખબર પડે કેટલા હોય, એ બહુ અગત્યની વસ્તુ હતી. હવે પછીનો ટોપિક છે ફરી પાછો એટલો જ અગત્યનો છે. આપણે વાત કરવાની છે સંવૃત સંકુલિત રચના, ક્લોઝ પેક્ડ સ્ટ્રક્ચર. એટલે આપણે હવે એક ઘનની અંદર, એક સાદા ઘનની અંદર પરમાણુઓને ગોઠવણી કરવાની છે અને અહીંયા પરમાણુને એક સખત ગોળા તરીકે કલ્પના કરેલી છે. અહીંયા આપણે પરમાણુને એવી રીતે ગોઠવવાના છે કે જેથી તેમની વચ્ચે જગ્યા ઓછી રહે, જેથી મહત્તમ પરમાણુ એની અંદર ગોઠવાય. એટલે ઇમેજિન કરો કે તમે જે જગ્યાએ બેઠા છો એ તમારો રૂમ, ક્લાસરૂમ, જે કોઈ પણ વસ્તુ છે એમાં મારે પરમાણુ એક સખત ગોળા છે એને ગોઠવવાની શરૂઆત કરવાની છે. ખ્યાલ આવે છે? તો તમે શરૂઆત કેવી રીતે કરશો તો કે સીધી વસ્તુ છે, તમારી જે કોર્નર છે એ કોર્નરથી ગોઠવવાનું શરૂ કરી દેશો. આ સપોઝ કે તમે બેઠા છો, એ ક્લાસરૂમ, એ રૂમ છે, અહીંયા તમે બેઠા છો. તો પરમાણુ તમને ગોઠવવાની કીધા, તમે શું કરશો તો કે પહેલાં અહીંયા એક પરમાણુ ગોઠવશું આમ લાઈનમાં. 4 દિવાલ ભરશો ને પહેલાં. પછી બીજી લાઈન ચાલુ કરશો. બરાબર? આવી રીતે ગોઠવવાનું ચાલુ કરશો તો આ પહેલી લાઈન જે શરૂ કરી આ એક પરમાણ્વીય રચના થઈ. પછી તમે અહીંયા એક સ્તર તૈયાર કરી, એક ફ્લોર તૈયાર કરી દેશો. આ આખો આ એક ફ્લોર તૈયાર કરો છો, એ દ્વિપરિમાણીય રચના થઈ. એમાં પછી તમે ગોઠવતા જાઓ, એની ઉપર પરમાણુ ગોઠવો એટલે એક ત્રિપરિમાણીય રચના થઈ. ખ્યાલ આવ્યો દરેકને? તો આવી 3 સોપાનમાં 3 ભાગમાં આપણે પરમાણુઓની ગોઠવણી કરવાની છે. એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય. એક પરિમાણીય એટલે એક હરોળ તૈયાર કરી, દ્વિપરિમાણીય એટલે એક ફ્લોર તૈયાર કર્યું
સરફેસ તૈયાર કરી અને ત્રિપરિમાણીય એટલે એની ઉપર પરમાણુ ગોઠવતા જાઓ ને એક આખો ક્લાસરૂમ તમે ભરી દો છો, તો તમારો રૂમ આખો ભરી દો છો ગોળાઓથી. ક્લિયર છે પિક્ચર? તો આ પ્રકારે આપણે પરમાણુની રચના કરવાની છે. અને આમાં ધ્યાન શું રાખશો આપણે, તો કે ક્લોઝડ પેક થવી જોઈએ, એટલે કે એકબીજા વચ્ચે જગ્યાઓ મહત્તમ રહે નહીં એ રીતે આપણે ગોઠવણી કરવાની છે. શરૂઆત જેમ જેમ કરશું એટલે તમને ખ્યાલ આવશે. સૌ પ્રથમ આપણે વાત કરવાની છે એક પરમાણીય રચના. એક પરમાણીય અથવા તો એક પરિમાણમાં સંવૃત સંકુલન. ટાઇટલ આપશું આપણે એક પરિમાણમાં સંવૃત સંકુલ. એક પરિમાણમાં સંવૃત સંકુલ એટલે શું? તો કે આ પ્રકારની રચનામાં પરમાણુની એક હરોળ આ પ્રકારની રચનામાં પરમાણુને એકબીજાની નજીક એક સાદી હરોળમાં ગોઠવવામાં આવે છે, જેમાં એક પરમાણુ એ બીજા બે પરમાણુને સ્પર્શે છે. જોવો જી, આ એક પરમાણુનું ઇમેજિન કરો. આ એક પરમાણુ છે, આને ઇમેજિન કરો. જો જે આ એક પરમાણુ કેટલા પરમાણુને સ્પર્શ કરે છે, તો તમે કહી શકો સર બે પરમાણુને સ્પર્શ કરે છે, એક આ અને એની બાજુમાં આવેલો આ એક પરમાણુ કરે છે. બે પરમાણુ, કોઈ પણ પરમાણુ તમને સાહેબ તમને એમ સાહેબ આ છેડા પરનો પરમાણુ તે પણ બેને સ્પર્શ કરતો જ હશે ને. કેવી રીતે? તો કે એક અહીંયા, અહીંથી પાછી લાઈન ચાલુ કરવાનું છે. ક્લોઝ રચના, પૂરી બંધ રચના થશે. તો દરેક પરમાણુ જે છે એ દરેક પરમાણુ બીજા બે પરમાણુને સ્પર્શ કરે છે. હવે ધ્યાન આપજો, જેટલા પરમાણુને સ્પર્શ કરે એક પરમાણુ બીજા જેટલા પરમાણુને સ્પર્શ કરે છે તેને તેનો સવર્ગાંક કહેવાય. માટે એક પરિમાણ માટે અહીંયા સવર્ગાંક કેટલો થવાનો છે? એનો 2 થવાનો છે. એક પરમાણુ બીજા જેટલા પરમાણુને સ્પર્શ કરે છે તે સંખ્યાને તેનો સવર્ગાંક તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા સવર્ગાંક કેટલો છે? એનો 2 સવર્ગાંક થશે, કારણ કે આ એક પરમાણુ બીજા કેટલાને સ્પર્શ કરે છે? 2 પરમાણુને સ્પર્શ કરે છે. ખ્યાલ આવ્યો દરેકને? તો અહીંયા એક પરિમાણીય રચના જે છે મેં તમને તૈયાર કરી દીધી છે. હવે આપણે આની ઉપર બીજા પરમાણુ છે દ્વિપરિમાણની રચના થઈ ગઈ. જો ચારે તરફ બાઉન્ડ્રી બંધાઈ ગઈ છે એવું થઈ ગયું કહેવાય. એક સ્તર તૈયાર કરી દીધું છે મેં તમને, એક લાઈન તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા જે છે એક બીજી રચના તૈયાર કરવાની છે, બીજા પરમાણુની ગોઠવણી. તો બીજા પરમાણુને તમે જ્યારે ગોઠવો ત્યારે તમારી પાસે 2 ઓપ્શન છે. કયા 2 ઓપ્શન છે એ હું તમને જરા સમજાવું છું. આ એક પરિમાણવાળું થઈ ગયું ને, ક્લિયર? ચાલો હવે વાત કરીએ દ્વિપરિમાણીય રચના અથવા તો દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન. દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન. હવે દ્વિપરિમાણમાં એટલે શું? તમે આની ઉપર પાછો બીજો થર તૈયાર કરો છો. એટલે ખરેખર ઉપર નથી, એની નીચે જ થવાનું. તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં એક કોર્નર પકડીને એક પરમાણુ ગોઠવા, એટલે તમે એની ઉપર ગોઠવો. એટલે કાં તો આમ સ્તર તૈયાર કરો અથવા તો આમ સ્તર તૈયાર કરો, બંને સરખું જ છે. ક્લિયર રહેજો શું કહું છું?
હવે દ્વિપરિમાણ સ્તર તૈયાર કરવો છે તો યુ હેવ ટુ ચોઇસ, તમારી પાસે બે ઓપ્શન છે, આઈધર ફ્લોર તૈયાર કરો, આ લેયર તૈયાર કરો, અથવા તો એને ઉપરની બાજુ તૈયાર કરો. તમે જેમ સમજો એમ, જેમ મજા આવે એમ ગોઠવો, પણ દ્વિપરિમાણીય રચના તૈયાર થવી જોઈએ. તો હવે દ્વિપરિમાણીય રચના જ્યારે થવી હોય તો મારી આની ઉપર હવે પરમાણુને ગોઠવવા માટેના બે ઓપ્શન છે. હું પહેલા ઓપ્શનની વાત કરું છું. એક પરિમાણીય રચનામાં, એક પરિમાણમાં ગોઠવાયેલા પરમાણુના સ્તરની ઉપર તેની જેવી જ બીજું સ્તર તૈયાર કરતા. આ એક સ્તર છે, આ એક સ્તરને હું નામ આપું છું એ પ્રકારનું સ્તર. એની ઉપર બીજું સ્તર તૈયાર કરો. એક્ઝેક્ટલી બંધ બેસતી રચના અહીંયા જે છે તમે જુઓ. પાછી એની ઉપર એ જ પ્રકારની રચના. ફરી પાછું એની ઉપર રચના એવી. ખ્યાલ આવે છે દરેકને? જુઓ જોઈએ. એની ઉપર એક્ઝેક્ટલી પાછી રચના કરતા જઈએ તો જો આ એ પ્રકારનું સ્તર હોય તો આ કેવું થવાનું છે? એ જ પ્રકાર. આ પણ કેવા પ્રકારની થપ્પી થઈ? એ પ્રકારની. આ પણ કેવા પ્રકારની થપ્પી થઈ? ઉપરની છે એક્ઝેક્ટલી એવા જ પ્રકારની થપ્પીનું પુનરાવર્તન થાય છે. તેથી એ પ્રકારની થપ્પીનું એ પ્રકારની થપ્પીનું પુનરાવર્તન થાય છે. હવે ઇમેજિન કરો કે એક પરમાણુ કોઈ પણ તમે લ્યો, આ એક પરમાણુ બીજા કેટલા પરમાણુને સ્પર્શ કરે છે એ જરા જુઓ. આ એક પરમાણુની કલ્પના કરો તમે. આ એક પરમાણુની કલ્પના કરો. જોવો જોઈએ આ એક પરમાણુ બીજા કેટલા પરમાણુને સ્પર્શ કરે છે. ડાયાગ્રામમાં ક્લિયર ખબર પડવી જોઈએ. તો સર 4 પરમાણુને સ્પર્શ કરે છે. કયા 4 પરમાણુ છે? તો કે એક આ પરમાણુ છે, એક આ પરમાણુ થાય છે અને બીજો ચોથો આ પરમાણુ. ત્યાં 4 પરમાણુ. હવે આ 4 પરમાણુના કેન્દ્રને જોડો. 4 પરમાણુના કેન્દ્રને તમે જોડો થાય છે. તો એક ચોરસ રચના તમને દેખાય છે? અહીંયા દેખાય છે ને ચોરસ રચના. તો એક પરમાણુ એ બીજા 4 પરમાણુને સ્પર્શે છે. તેથી તેનો સંવર્ગાંક 4 થાય. આ 4 પરમાણુના કેન્દ્રને જોડવાથી એક ચોરસ ક્લોઝ પેક રચના થાય છે. બરાબર. આ 4 પરમાણુને તમે અહીંયા જોડો તો 4 પરમાણુને જોડતા કેવા પ્રકારની રચના જોવા મળે છે? તો કે ચોરસ ક્લોઝ પેકિંગ રચના જોવા મળે છે, જેનો સંવર્ગાંક કેટલો જોવા મળે છે? 4 સંવર્ગાંક જોવા મળે છે. બરાબર. તો હવે એમસીક્યુ માટે અહીંયા પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે? તો કે પહેલો પ્રશ્ન કે ચોરસ ક્લોઝ પેક દ્વિપરિમાણમાં, શબ્દ વાપરું છું કે દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગ રચના માટે સંવર્ગાંક કેટલો હોય? તો કે 4. દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગ રચનામાં દરેક પરમાણુ બીજા કેટલા પરમાણુને સ્પર્શ કરે છે? તો કે દરેક પરમાણુ બીજા
4 પરમાણુને તૈયાર સ્પર્શ કરે એટલે તમે અહીંયા પરમાણુનો સ્તર ગોઠવો આ પહેલી લાઈન એની ઉપર બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી પહેલી લાઈન બીજી ત્રીજી ચોથી એક આખી દિવાલ તૈયાર કરી દો અથવા તો ફ્લોર તૈયાર કરો અને એમાં એક પરમાણુને કેપ્ચર કરો તો તમે જોઈ શકો છો કે આ પરમાણુ કેટલા પરમાણુને સ્પર્શ કરે છે એક પરમાણુ તો કે પોતાના સ્તરના 2 પરમાણુ આ પોતાનું સ્તર થયું ને પોતાની લાઈન એની ઉપરની લાઈનનો એક પરમાણુ ને એની નીચેની લાઈનનો એક પરમાણુ કેટલા પરમાણુને સ્પર્શ કરે છે કુલ 4 પરમાણુને સ્પર્શ કરે છે માટે આને ચોરસ ક્લોઝ પેક રચના તરીકે ઓળખવામાં આવે છે અને એ પ્રકારની રચના જોવા મળે છે ખ્યાલ આવ્યો બાળક દરેકને તો આ વાત કરી મેં તમને દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન રચનામાં ચોરસ ક્લોઝ પેક રચનાની તો હવે બીજો ઓપ્શન શું છે સાહેબ આની સિવાય બીજી શું ગોઠવણી થાય તો કે થઈ શકે ને કે આ જે હરોળ તૈયાર કરી એમાં જે ખાંચ તૈયાર થઈ એમાં પરમાણુ ગોઠવું એ હું તમને હમણાં શીખવાડું એની પહેલાં શું કરવાનું આપણે છે ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અને સ્ક્રીનશોટ લઈને ટેક્સ્ટબુકમાંથી એકવાર વાંચી જાઓ એટલે આપણે રચના વાત કરીએ છીએ ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લ્યો અને ટેક્સ્ટબુકમાંથી રીડ કરો ચાલો જોયું દરેક વિદ્યાર્થીએ ખ્યાલ આવ્યો ને બરાબર હવે વાત કરવાની છે આપણે એ જ દ્વિપરિમાણમાં બીજા કેવા પ્રકારની ગોઠવણી થાય તો કે આપણે આ વાત કરી પ્રમાણે કે આ પહેલું સ્તર આપણું હતું એ પ્રકારનું સ્તર પ્રથમ હરોળ જે છે એના પર બીજી હરોળ જ્યારે ગોઠવીએ ત્યારે પ્રથમ હરોળથી ઉત્પન્ન થતી ખાંચમાં આ જો ખાંચ તૈયાર થઈ હતી પ્રથમ હરોળથી ઉત્પન્ન થતી ખાંચમાં પરમાણુને તમે ગોઠવો બીજી હરોળ ગોઠવો જો આ ખાંચમાં ગોઠવી તો આ ખાંચમાં જે ગોઠવણી થઈ એ પ્રથમ સ્તર કરતાં કેવી થઈ વિરુદ્ધ થઈ બીજા પ્રકારની જો એની ઉપર બંધ બેસતું હોત તો એ પ્રકાર કહેતો પણ એના ઉપર બંધ નથી બેસતું એનાથી અલગ થાય છે એટલે આ પ્રકારની થપ્પીને હું બી પ્રકારની થપ્પી કહું છું હવે બી પ્રકારની જે થપ્પી તૈયાર થઈ એમાં પાછી જે ખાંચ પડે એમાં પાછું પરમાણુ ગોઠવો ખાંચમાં તમારે ગોઠવવાનું તમને શબ્દ વાપરો છો ટેક્સ્ટમાં અવમનન ન યાદ હોય ખાડો અથવા તો ખાંચ શબ્દ વાપરવાનો સ્ટેગર્ડ પ્રકારની રચના કહેવાય સાંતરિત રચના કહેવાય શું છે તો કે પ્રથમ સ્તરથી તૈયાર થતી ખાંચમાં પરમાણુને ગોઠવો એટલે એ પ્રથમ સ્તરથી બીજી ગોઠવણી તૈયાર થાય બીજા સ્તરની જે ખાંચ ઉત્પન્ન થઈ આ બીજા સ્તરની ખાંચ થઈ આ બીજા સ્તરની જે ખાંચ છે એમાં પ્રથમ સ્તર પાછા પરમાણુને ગોઠવો તો પહેલા સ્તર જે પાછી એવી તો ઉપરનો પરમાણુ જો સેમ આવે છે ઉપર નીચે તો આ એના જેવી જ રિપીટ પુનરાવર્તન થયું હતું એ પ્રકારની થપ્પી હવે ફરી પાછું આમાં જે સાંતરિત છે ફરી પાછી આમાં જે ખાંચ પડી એમાં ફરી પાછો પરમાણુ ગોઠવું જોવો જોઈએ તો ફરી પાછો પરમાણુ ગોઠવો તો ઉપરના જેમ જ આવો જાની નીચે આવ્યું તો કયા પ્રકારની થપ્પી થઈ બી પ્રકારની થપ્પી તો આ પ્રકારની ગોઠવણીમાં પ્રથમ હરોળથી તૈયાર કરેલી પ્રથમ હરોળથી અથવા તો પ્રથમ હરોળમાં ઉત્પન્ન થયેલા ખાંચામાં બીજી હરોળ ગોઠવતા પ્રથમ હરોળથી જુદી રચના થાય છે જેને બી પ્રકારની રચના કહેવાય છે બી સ્તરની ખાંચમાં હરોળ ગોઠવતા પ્રથમ હરોળનું પુનરાવર્તન થાય છે તેથી એબી પ્રકારની રચના એબી પ્રકારની રચના જોવા મળે છે
ए बी प्रकारनी ए बी प्रकारनी रचना जोवा मळे। आखा ज फरी पाछी खाच ए बी प्रकारनी रचना। हवे बात करिए सवरगांकनी। जस्ट इमेजिन कोईपण एक परमाणु पकड़ी लो, आ परमाणु। हवे जुओ जी आ एक परमाणु केटला परमाणु ने स्पर्श करे छे? तो के सर आ एक परमाणु 6 परमाणु ने स्पर्श करे छे। जुओ जी आ 1, आ 2, आ 3, 4, 5 અને આ 6। 1, 2, 3, 4, 5, 6 એ 6 કેન્દ્રને જોડો। છના કેન્દ્રને જોડો એટલે કેવી રચના થઈ? ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના થાય છે। સવર્ગાંક કેટલો જોવા મળે છે? તો કે સવર્ગાંક 6। આ 6 પરમાણુના કેન્દ્રને જોડતા 6 પરમાણુના કેન્દ્રને જોડતા ષટકોણીય ક્લોઝ પેક રચના જોવા મળે છે। એટલે એ પ્રકારમાં કેટલા પરમાણુ સ્પર્શ કરતા હતા? 4। આમાં કેટલા થયા? 6। તો જરા ઇમેજિન કરો કે સંવૃત રચના કોની જોવા? સંવૃત એટલે શું? ઠસોઠસ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય। તો 4માં સંવૃત રચના વધુ હશે કે 6માં વધુ હશે? તો કે સ્વાભાવિક વસ્તુ છે સાહેબ, 6 રચના એટલે કે ષટકોણીય ક્લોઝ પેક રચના એ ચોરસ ક્લોઝ પેક રચના કરતાં વધુ ક્લોઝ હશે। ક્લિયર વસ્તુ છે। આમાં એક પરમાણુ 4 ને કરતા હતા એટલે વચ્ચે જગ્યા કેવી રહેતી હતી? વધુ અહીંયા। અને તમે જુઓ એ રચનાનો ડાયાગ્રામ તમે જોશો તો તમને ખ્યાલ આવશે। અહીંયા જે છિદ્ર બનતા હતા ને એ ચોરસ બનતા હતા એમાં, જ્યારે અહીંયા તમે આ રચના જો છિદ્ર જુઓ ને તો ત્રિકોણીય રચના જોવા મળે। તમને એમ થશે સાહેબ ક્યાં ત્રિકોણ છે? હવે વિચાર કરો, જોઈ આ 1, 2 અને 3। હવે આ ત્રિકોણનું શિરોબિંદુ છે કાં તો ઉપર હશે અથવા તો કઈ બાજુ નીચે હોય। તો તમે જુઓ જે 3 ડાયમેન્શનલી વિચારો તો આ છિદ્ર કેવું બન્યું? તમારું ટ્રાયેંગલ છિદ્ર બને છે। આ તમારી રચના જે છે આ તમારા એક દિવાલ પર છે આ રચના। હવે આની ઉપર હોય એક પરમાણુ તો આનું શિરોબિંદુ ક્યાંય ઉપર અથવા તો શિરોબિંદુ ક્યાં હોવું જોઈએ? પાછળ હોવું જોઈએ। તો અહીંયા એક પરમાણુ બીજા વધુ પરમાણુને સ્પર્શ કરતો હોવાથી એ સંવૃત રચના ક્લોઝડ પેક રચના તમારી જોવા મળે છે, જે ચોરસ ક્લોઝ પેકિંગ કરતાં કેવી છે? વધુ છે। ખ્યાલ આવી ગયો દરેકને? ક્લિયર છે? આ બહુ અગત્યની વસ્તુ છે, સમજાવવી જોઈએ। એ બી પ્રકારની ગોઠવણી દ્વિપરિમાણમાં થાય તો ષટકોણીય ક્લોઝ પેકિંગ રચના જોવા મળે છે। ક્લિયર પિક્ચર દરેકને? ખ્યાલ આવ્યો ભાઈ? તો આજનો વિડીયો લેક્ચર છે ને અહીંયા સુધી રાખું છું। નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે હવે 3 ડાયમેન્શનલ ઉપર જઈશું, એટલે ત્રિપરિમાણીય રચના ઉપર આગળ વધશું। પણ એ ક્યારે આવડશે? જ્યારે તમે એક પરિમાણ અને દ્વિપરિમાણ બરાબર પરફેક્ટ કરેલું હશે તો। બરાબર? એટલે એનસીઆરટીમાંથી વ્યવસ્થિત વાંચો, વિડીયો રિપીટ કરીને જુઓ, ન ખબર પડે ને અમારો સંપર્ક કરવો, આ ભૂલવું નહીં, પૂછવું। ઓકે?